ભાઈઓનું ધન પચાવી લઈ, જમીન પચાવી કચેરીના માર્ગે ચડીએ. ન ભાઈના ઘરમાં રહીએ, ન બેનના ઘરમાં રહીએ, અને ત્રીજો વ્યક્તિ એટલે કે કાળા કોટ વાળો વકીલ, એનું ઘર ભરાય છે. ત્રીજા નંબરનું ખાખી કોટ, વેહિકલ ચલાવવું છે પણ વેહિકલના નિયમ કોઈને ફોલો નથી કરવા. એક્ટિવા લઈને નીકળે પણ આરીસા ન હોય. ફોર વ્હીલ લઈને નીકળે, સીટ બેલ્ટ નહીં પહેરવાનો. બાઇક લઈને નીકળે, હેલ્મેટ નહીં પહેરવાનું. 50ની સ્પીડ લખી હોય તો 70ની સ્પીડે વ્હીકલ ચલાવવાના. ત્યારે ખાખી કોટ વાળા ઉભા રાખે છે અને એ આપણી પાસેથી પૈસાની વસૂલાત કરે છે. અને જ્યારે આ 3 જગ્યાએ પૈસા જવાનો ચાલુ થાય ત્યારે સમજી લેવાનું કે મારા ઘરની અંદર કંઈક એવો રૂપિયો આવ્યો છે. એના હિસાબે મારા ઘરની અંદર જે શતમાર્ગના પૈસા છે એ દુર્માર્ગની અંદર વપરાવાના ચાલુ થયા છે. તો તે સમયે કંઈક ને કંઈક સત્કર્મ કરી લેવું. જો સત્કર્મ તમે નહીં કરો તો ભગવાન એનો ભાગ તો લઈ જ જવાના છે. આપણા હિન્દુ ધર્મની અંદર કહેલું છે, દરેક 18 પુરાણની અંદર કહ્યું છે કે બાપનું 12મું જીવનમાં એક જ વખત આવે અને દીકરીની અઘેણી જીવનમાં એક જ વાર આવે. પણ કલિકાલની અંદર ત્રીજા દિવસે અને 5મા દિવસે આપણે પૂરું કરી દઈએ. પૂછીએ કારણ, સમય નથી. તને 50 વર્ષનો કર્યો ત્યારે એની પાસે સમય હતો? જો એને આ વિચાર્યું હોત ને તો તારો જન્મ જ નથી હોત. પણ એ 5મા દિવસે, ત્રીજા દિવસે આપણે પૂરું કરીએ છીએ, પણ એ પૂરું થતું નથી. ગરુડ પુરાણ પાછળ બેસાડીએ 3 દિવસ. સાહેબ, ધર્મની ગાદી ઉપરથી બેસીને કહું છું, ગરુડ પુરાણ 3 દિવસમાં કોઈ દિવસ પૂરું ન થાય. ભાગવતજીની અંદર 18,000 મંત્ર આપેલા છે. ભાગવતજી પૂરું કરવા માટે 7 દિવસ જોઈએ તો 19મું પુરાણ છે ગરુડ પુરાણ છે. અને ગરુડ પુરાણની અંદર 19,000 મંત્ર આપેલા છે. તે પૂરું કરવા માટે 11 દિવસ જોઈએ. એ 3 દિવસમાં એ ગરુડ પુરાણ પૂરું ન થાય. અને 11મા દિવસે શા માટે પૂરું થાય? તો એક બાજુ 11માના પિંડ મુકાતા હોય અને આ બાજુ ગરુડ પુરાણ છે એની પૂર્ણાહુતિ થતી હોય, ત્યારે એ જીવને મોક્ષ પ્રાપ્ત થાય છે. પણ એ જ વસ્તુ 3 દિવસમાં પૂરી કરવી છે. 4 વર્ણો વિશે વાત કહી છે. આ 4 વર્ણો જો સમાજની અંદર ભેગા થઈ ના રહે તો આ સમાજ કઈ રીતે ચાલી શકે? એટલા માટે ભાગવતજી કહે છે કે આ 4 વર્ણો એ ભગવાનના 4 અંગ છે. અને જ્યારે 4 અંગ ભેગા કરી ત્યારે જ આપણે ધર્મના કામ કરી શકીએ. એનું એક નાનું ઉદાહરણ સમજીએ. બાજુ કેતા બંને હાથ. પીઠની અંદર ખંજોર આવે તો જરૂર કોની પડે? વાહામાં ખંજોર આવે ને, શુદ્ધ ગુજરાતીમાં આપણે વયા જાય, પાછી પીઠમાં લોચો થઈ છે. વાહામાં ખંજોર આવે તો પાડોશીને કહેવાય ખંજોરી દે, તો કોની જરૂર પડે? હાથની. હવે એ સમય હાથ એવું કહી દે તો કે ભાઈ તને ખંજોર આવે છે, હું નહીં આવું, તું તારી રીતે કર લે, તો ન થાય. એટલે હાથની જરૂર પડે. એવી જ રીતે ભગવાનના મંદિરે જવું છે દર્શન કરવા, પણ પગ ના પાડે તો શું કરવાનું?
એમ કે તારે જવું હોય જા, મારે નથી આવું. તો પગ વગર ક્યાંથી જવાશે? તો આપણે મંદિરે નહીં જઈ શકીએ. તો ભાગવતજી કહે છે કે જે 4 અંગની અંદરથી જે 4 વર્ણ બન્યા છે એ સ્વયં પરમાત્મા જ છે. પણ જન્મ થયા પછી મારું અને તારું એવી માયામાં આવી ફસાઈ ગયા અને બધું અલગ અલગ કર્યું. અહીંયા આપણે સૌ લોકો બેઠા છીએ, એક વર્ણના છે. અહીંયા લોકો બધા અલગ અલગ વર્ણોમાંથી છે ને. અહીંયાથી એક શાસ્ત્રીજીને મોકલું છું એક ટાચણી લઈ. તમે બધા તમારી આંગળીમાંથી મારજો અને એમાંથી લોહી કાઢીને જોજો બધાને કેવા કલરનું છે. બધાનું એક જ કલરનું છે. પરમાત્માના 4 અંગમાંથી આપણે બનેલા છીએ. તો શા માટે આપણે જાતે બધા ધર્મ બહિર્મુખ થઈ વર્ણ વિવાદમાં જઈએ છીએ? 4 વર્ણનો એક જ ધર્મ છે અને એ ધર્મ હોય તો એ સનાતન ધર્મ છે. આપણે બધા સનાતની છીએ. સનાતની એટલે કેવા કે પરમ કૃપાળુ પરમાત્મા જે અખંડ બ્રહ્માંડના માલિક છે એવા દેવાધિદેવ ભગવાન કૃષ્ણ પરમાત્મા જે દ્વારિકાધીશ છે, જેને ગોવિંદ કહી, હરિ કહી, રણછોડ રાય કહી, આપણે બધા એના જ તત્વો છીએ, એના જ અંગમાંથી બનેલા છીએ. તો એ પરમાત્મા કેવા તો કે જ્ઞાન અને સદમાર્ગ બતાવવા વાળા છે. આ પ્રમાણે 4 વર્ણ, ત્યારબાદ એને 4 આશ્રમ બતાવ્યા. 4 આશ્રમની અંદર દરેક વ્યક્તિએ શું કરવું જોઈએ? તો કે જન્મ થાય એટલે કે 1 વર્ષથી 25 વર્ષની ઉંમર સુધી એને અભ્યાસ કરવો જોઈએ. ગુરુ આશ્રમમાં જવું જોઈએ. ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ગુરુકુળમાં અભ્યાસ કરવો જોઈએ. સાધુ સંતોનો સમાગમ કરવો જોઈએ. સાધુ સંતોના કહેલા શબ્દનું આચરણ કરવું જોઈએ અને એને પોતાનું બ્રહ્મ તેજ ટકાવી રાખવું જોઈએ. આ 1 થી 25 વર્ષની ઉંમરમાં બધું કરવાનું હોય. 25 થી 50 વર્ષની ઉંમરમાં તો કે એમને સંસાર બનાવવાનો હોય, સંસાર બાંધવાનો. સંસાર બાંધ્યા પછી તો કે સંસાર બનાવવાનો, સંસારને આગળ ચલાવવાનો, વેપાર કરવો, પૈસા કમાવા, બધું ગૃહાશ્રમની અંદર હોય છે. 3જો આશ્રમ કહે છે. તો 3જા આશ્રમની અંદર કહે કે વાનપ્રસ્થાન આશ્રમ, એટલે કે વાનપ્રસ્થાન 51 એટલે કે જવાનું ક્યાં? તો કે વનમાં. વનમાં એટલે ગિરનાર નો વયા જતા હો, કારણ કે એને એક વન જ કહેવાય, પણ આપણે અહીંયા નહીં જવાનું. તો કે વન એટલે કેવું વન? તો ઘરની અંદર બેસી ભગવાનની ભક્તિ કરવી, ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનને યાદ કરવા. ત્યારબાદ તો આપણે 51 થી 75 ની અંદર હોય ત્યારે આપણો દીકરો હોય કે આપણી દીકરી હોય, એ 30, 35, 40 ની આજુબાજુ હોય છે. એને સમાજ વિશે માહિતી આપવી, એને પરિવાર, કુટુંબ, કબીલા વિશે સમજાવવું, ધંધો કેમ કરવો, વેપાર કેમ કરવો, કોની સાથે બેસવું, કોની સાથે ન બેસવું, આવું બધું જ્ઞાન આપવું. ત્યારબાદની ઉંમર તો કહે છે કે 75 થી 100 વર્ષ. એ ઉંમરની અંદર જો આપણને પૂછે તો જ જવાબ અપાય, ન પૂછે તો કઈ બોલાય નહીં.
એટલે કહેવાનો ભાવાર્થ શું છે કે રોટલો ખવાય પણ ટપાકા ગણાય નહીં. જો ટપાકા ગણવા ગયા તો રોટલો મળે નહીં. એટલે 75 થી 100 વર્ષની ઉંમર છે. એ ઉંમરની અંદર આપણને પૂછે તો જવાબ અપાય, બાકી સામેથી કઈ કહેવા જવાય નહીં. જેટલા જેટલા કહેવા જાય છે ને એટલા બધાય દુઃખી થાય છે. કારણ કે દુઃખી થવાના કલિકાલની અંદર 2 કારણો છે. પહેલું કારણ, તમે બધા અત્યારે ઉંમર લાયક છો. તમારા લગ્ન થયા ત્યારે તમારા ઘરની અંદર તમારા સાસુમાં કહેતા કે સાડી પહેરવાની, લાજ કાઢવાની, આવો એક નિયમ હતો. એ તમે ફોલો કર્યો. હવે કલિકાલ આવ્યું. કલિકાલ આવ્યું એટલે હવે બન્યા તમે સાસુમાં. હવે એ જ વસ્તુ તમે તમારા દીકરાની વહુ ઉપર કરો કે તારે માથે ઓઢવાનું, સાડી પહેરવાની, લાજ કાઢવાની. એટલે બીજા દિવસે શું કહે કે હું જાઉં છું. સમયનું પરિવર્તન. તો જ્યારે સમયનું પરિવર્તન આવે તો 75 થી 100 વર્ષની અંદર એ જ સમય સાથે આપણે ઢળી જવાનું. કારણ કે તકલીફ કોને થાય તો કે અત્યારે જે દીકરાની વહુ આવી છે એને જીન્સ પહેરવું છે. તમે લાજના ઘૂંઘટા કાઢ્યા હતા, તમારા સાસુ એ જ કરી હતું. એટલે બધાયથી દુઃખી કોણ થાય તો કે અત્યારે હાલમાં જે સાસુ છે ને એ દુઃખી થાય છે. કારણ કે એને ઈચ્છા હતી ડ્રેસ પહેરવાની, પણ કરવું શું? જે તે કાલે જે તે સમયે એને પહેરવું હતું ત્યારે એની ઉપર વડાપ્રધાન બેઠા હતા અને અત્યારે વહુ પહેરે છે તો એ જોઈને આપણે જીવ બારી છીએ. તો અત્યારની વડાપ્રધાન કોણ બની કે વહુ પાછી વડાપ્રધાન ઘરમાં બની. એટલે નીચે બ્રેડ, ઉપરે બ્રેડ, વચ્ચેનો મસાલો, એ 75 થી 100 વર્ષ વાળા. અને એ કોણ તો કે આપણે બધાય. એટલે એ 75 થી 100 વર્ષની અંદર માત્ર પૂછે એનો જવાબ આપવાનો, ભગવાનનું ભજન કરવાનું. કારણ કે એ ઉંમરની અંદર ખબર નથી ક્યારે મારીને તમારી આંખ બંધ થઈ જશે. અને કદાચ જો આંખ બંધ થતી હોય ને એ સમયે હાથની અંદર માળા હશે અને એક પારો ફરી ગયો અને અંદરથી નામ નીકળી ગયું કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, તો એની પાછળ કઈ બીજું કરવાની જરૂર પડતી નથી. સીધે સીધી સ્વર્ગની પ્રાપ્તિ. અને સ્વર્ગની પ્રાપ્તિ થાય એટલે ભગવાન ત્યાં ઊભા જ હોય છે. સરસ મજાનો આવો લાલ ગુલાબી પીળો હાર પકડી દે છે. આવ્યા ભેગા સીધા ગળામાં આરોપણ જ કરી દે છે કે અંત સમયે તે મારું નામ લીધું એટલે તને મુક્તિ પ્રદાન કરી છે. અને જ્યારે અંત સમયે પ્રભુનું નામ લેવું હોય તો અંત સમયે જ્યારે પ્રભુનું નામ લઈએ ત્યારે જ મને તમને મુક્તિ મળે છે. પણ કલિકાલની અંદર શું કરીએ છીએ? નાનપણમાં ભગવાનનું નામ ન લઈએ, યુવાનીમાં ન લઈએ, ગઢપણમાં ન લઈએ, ખાટલામાં ન લઈએ. એટલા માટે કહે છે કે વાલા, આજે જે શરીર મળ્યું છે એ રહેવાનું નથી, એ એકને એક દિવસ વયું જ જવાનું છે. એટલા માટે તો આપણે બધા ગાઈએ છીએ, જીવ સાને કરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ સાને